अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મને ઘણી વખત શરૂઆતમાં 10 વર્ષ પહેલા જ્યારે વિજ્ઞાનની બહુ વાતો કરતો હતો શરૂઆતમાં, ત્યારે ઘણા બધા મહાત્માઓ કે સ્વામીજી તમારી વાતો તો બધી બહુ સરસ છે, એક્ઝેક્ટ છે, પણ કે છે બધી આ ચોપડીમાં નથી લખેલી. કે શું કહે છે? મેં કોઈ ચોપડીમાં ના લખ્યું, મારો વાંક છે, લખો બીજું હું શું કરું? મને થાય સાચું બોલો. હવે કૃષ્ણ ભગવાનની ગીતા નીકળી, બરાબર છે. હવે કોઈ એમ કે છે કે ગીતા નીકળી એ પહેલા કોઈ કે રામાયણ નથી લખાયું, તો કૃષ્ણ શું કરે? સમજાય છે? ના હોય તો આપણે શું કરીએ? ખ્યાલ આવે? પ્રશ્ન કોઈ પણ અનુભવી પુરુષની વાતો કિતાબમાં હોય જ નહીં. તમે કિતાબમાં ગમે એટલા ખોળો હોય જ નહીં. અને માટે દાદા ભગવાને પણ કહ્યું કે અમારી વાલની ટોચ જેટલું સાયન્સ ના બહાર પડ્યું, નંબર 1. અને નંબર 2, અમારા ગયા પછી અમારી આ પુસ્તકો ખોટા 2 આની ફળ નહીં આવ્યા. આ બધું કહીને ગયા. અને નટુ કાકા ડાયરી લખતા હતા ને, એ ડાયરીમાં તો પહેલા પાના ઉપર લખાયું કે નટુ કાકા તમે લખો છો ભલા, હું તમને આજ્ઞા આપું છું લખો, પણ પહેલા પાના ઉપર લખો કે આ નટુભાઈ માટે અમૃત છે, બીજા માટે ઝેર છે. બોલતા નથી યાર. હવે આપણે ઝેરમાંથી જ્ઞાન ખોલીએ પાછું. મને એ પોતે કઈ ગયા ઝેર છે, બોલનાર પોતે કઈ ગયા, બીજું કોઈ કીધું તો આપણે મને ટીકા કરે છે. યસ કે નો? એ પોતે જ ભૂલી ગયા. નહીં સમજાય કે છે અમારી વાત. તમારી સમજણથી બહુ ઊંચી વાત છે, તમને બેસે ની ઘેર જ નહીં બે. તમારી બુદ્ધિનું લેવલ છે એનાથી ઘણી ઉપર છે કે છે. અને તમે આ સમજવા જશો ને તો ખોવાઈ જશો. તમારું લેવલ જ નથી અન્ડરસ્ટેન્ડિંગ, એટલે ના પાડી દીધી. ખ્યાલ આવે? અને 1987 દાદા ભગવાનનું છેલ્લું વર્ષ, લાઈફનું છેલ્લું વર્ષ. અને તે વખતે દાદા ભગવાન તો બહુ નતા બોલતા, એક્સિડન્ટ થઈ ગયો હતો એટલે. પણ તે વખતે કેટલાક મહાત્માઓ દાદાને કહેતા હતા 86માં 86માં કે દાદાજી તમે આ 83 થી 84 થી બધાને પૂછો, સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે આખું સાયન્સ આપવું છે. તો અમને આ 15-20 વર્ષથી તમારી વાહે ફરીએ છીએ, તો અમને આપો ને વિજ્ઞાન. સાયન્ટિસ્ટ ની ક્યાં જરૂર છે? અમે છીએ કે દાદા કે તમને આપીને શું કરો વિજ્ઞાન? હું જે કહું છું એ ગળી જાવ છો, કોઈ પૂછે એટલે ઓકી નાખું છું. એમાં સાયન્સ ક્યાં આવ્યું? બોલતા નથી. હું કહું છું એ ગળી જાવ, અને કોઈ પૂછે એટલે ઓકી નાખું. સાયન્સ ક્યાં આવ્યું? સાયન્સ આવું હોય? ગોખેલું બોલવાનું હોય? સાયન્સ એટલે તમારો અનુભવ કહેવાનો, ત્યારે સાયન્સ કહેવાય. બાકી તો ચોપડી બોલે કે તમે બોલો, શું ફેર છે? એટલે આ લોકોને સમજાયું નહીં. સમજાય છે? એટલે કવિરાજે પદમાં લખ્યું. કવિરાજે પદમાં શું લખ્યું? સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. જે વિજ્ઞાન સમજી જતા હતા ને એ અલગ અલગ કામમાં પડી ગયા, પૈસા કમાવામાં. બુદ્ધિશાળી હતા તે આ બુદ્ધિ આમાં વાપરી પૈસા કમાવા. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. અમને કેવા ભેગા થયા? કોટી બધા મન ઉપજે પૂદગલ વિષય મૂળ વિભ્રાંતના. 5 ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા
જેની ફૂટી કોડી ના ઉપજે એ ભેગા થયા. માઇનસ માર્ક વાળા કેવા? હવે એમને શું કરીએ કે કીધું દાદાએ કે આ બધા આયા છે એ પાખા ચીબડા જેવા. ચીબડા તો ખરા કેવા? સેજ કડક બોલું તો ફાટી ગયા તો મારે ધોવું પડે. એટલે પંપાળી રાખું શું કરું કે છે. દાદા ભગવાનના શબ્દો બધા કહું છું, મારા નથી કહેતો. હવે શું કરીશ? તમને તમારી કેપેસિટી નથી તો એ શું કરે? એમની તો અદ્ભુત કેપેસિટી હતી પણ તમારી નથી. તો દાદા કહેતા હતા અમે તો ટોચ ઉપરથી નીચે આવીને તમારી સાથે વાત કરી દઈશું. બોલો યસ કે નો? ટોચ ઉપરથી નીચે આવીશું. વિચાર કરો. સમજાય છે? પીએચડી ના પ્રોફેસર બાળ મંદિરમાં ભણાવે તો કેવું ભણાવે છે? આવું જ ભણાવે. બાળ મંદિર વાળા કે અમે પીએચડી થઈ ગયા કારણ કે અમારા ટીચર પીએચડી ના છે ને. આવું છે. બોલો હવે હું પેલા ટીચર ની તમારી કેપેસિટી શું છે? ટીચર ના આધારે તમારી કેપેસિટી આપવાની છે. ખ્યાલ આવ્યો? પણ આ બધું આવું છે સાહેબ. એવું લાગે છે હા? પ્રોફેસર થઈ ગયું બધું લાગે છે. અહોભાવ તરીકે બરાબર છે, જ્ઞાની પુરુષના અહોભાવ માટે બરાબર છે, પણ વાસ્તવિકતા ઉપર તો આવવું પડશે. આપણી પ્રગતિ માટે આપણે જે એમની ટીકા થોડી કરવાની છે, વાસ્તવિકતા ઉપર આવવું પડશે ને. વાસ્તવિક ભૂમિકા તૈયાર થાય. આ તો વાસ્તવિકતા ઉપર ન આવે આપણે અને એમના જ્ઞાન પછી આપણે મસ્તીમાં આવી ગયા. કેવા આવી ગયા? હવે કર્મ બંધાય નહીં. આ જ્ઞાન તો એક અવતાર એટલે હવે મોક્ષ. હવે કશું કરવાનું નહીં. આવી ચમત્કારિક ભાષાઓ શું થાય પછી? સમજાય છે? અને દાદાએ કીધું કે ભાઈ અમારી વાતમાં કોઈ કાનો માત્ર ફેરફાર કરશો નહીં. એટલે બધા કોપીઓ જ કરવા માંડી. શું મગજમારી જ નહીં. તે પછી અમને કીધું કે દાદા ભગવાન આપણને પોપટ બનાવ્યા છે કે રામ રામ બોલું તો રામ રામ. જ્ઞાની બનાવ્યા છે. એ કે છે મેં મારો અનુભવ કીધો, હવે આટલા વર્ષો પછી તમે તમારો અનુભવ કહેવાનો છે. મેં તમને પોપટ બનાવ્યા નથી કે હું રામ રામ બોલાવું તો રામ રામ બોલો. બોલો બનશે? એક અવતારી જ્ઞાન એટલે મારી આજ્ઞા 70% પાડે. એ તો બધું 15 અવતાર બધા મોક્ષે જવાના છે. એટલે આજ્ઞા પાડે તો એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન, એની જે કેપેસિટી એ ભલે એક અવતારની હોય છે, જ્ઞાનની કેપેસિટી. પણ આ કાળમાં સમજે કોણ? રાજાએ પોતે પણ કીધું આ અમારો છેલ્લો અવતાર નથી, અમારા કેટલા અવતાર છે. એમને પોતાના માટે કીધું. મહાત્માઓ કે આપણે તો એમના કરતા વધારે હોશિયાર, એટલે આપણે આવતા નેક્સ્ટ બર્થમાં એમને બધા બીજા 5 25 લેવા આવે લે. આપણે બધા ઓવરટેક કરી દીધું. એક મહાત્માએ કીધેલું મને કે એમને પેલે 10 લાખ વર્ષ થાય, આપણને તો કલાકમાં મળી ગયું. પુરુષારી તો આપણે મહેનત કરી. એટલે આવું છે બધાને. ચમત્કારિક ભાષામાં શું થાય? કોઈને પ્રેક્ટિકલ જ્ઞાન નથી, થિયોરિટિકલ અને ચમત્કારી જ્ઞાન છે. શ્રદ્ધા છે, સિદ્ધાંત નથી. શ્રદ્ધા જરૂર છે, સિદ્ધાંત નથી. અને તેથી કન્ફ્યુઝ છે. શું છે? બોલતી વખતે, જવાબ આપતી વખતે પણ કન્ફ્યુઝન ઊભું થાય છે, કારણ કે ક્લેરિટી નથી. કોઈ પ્રશ્ન પૂછ્યો તો એટલો ગોળ 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 જવાબ આપે ને, સમજાય છે ને? કારણ કે એને ક્લેરિટી નથી. શું કરે? અમે તો 1 કે 2 વાક્યમાં આપી દઈએ છીએ. અમારે કઈ ગોળ ગોળ કહેવાની જરૂર છે જ નહીં. સમજાય છે? હા. એટલે દર્શન હોવું જોઈએ. શું હોવું જોઈએ? દર્શન. નોલેજ નહીં, દર્શન. દર્શન એટલે સૈદ્ધાંતિક અનુભૂતિ.
નોલેજ એટલે જે વાંચ્યું ને સાંભળ્યું છે એ જ ખબર છે, એનો મર્મ ખબર નથી. અથવા એ મર્મને અમે તારણ કાઢ્યું નથી, તો પછી કઈ રીતે કહી શકે? દાદાએ એમના અનુભવમાં જોઈ અને સંજોગો આપીને વાત કરી હોય, એ જ વાત જ્યારે હું રિપીટ કરું ત્યારે મારી સમજણથી કરું. સમજાય છે? એટલે એવું છે કે જેમ ગાંધીજીએ અહિંસાથી આઝાદીની વાત કરી, એ જ ગાંધીજીએ અહિંસાથી આઝાદી વાત કરી હોય એનું ભાષણ હું ગોખીને આજે બોલી જાઉં, તેવો પાવર આવે કે શબ્દ થોડા છે? પાવર તો તમારી અંદર છે, જે શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. એમ કે ગોખવાથી પાવર આવે? જે પાવરફુલ માણસ હોય એને શબ્દો સરી પડે, એ ચીપીને આ તો પછી ગોખીને બોલે, તો પાવર ક્યાંથી હોય? અનુભવીની વાણી સહજ હોય, સરળ હોય અને સુગમ, અઘરી ના હોય. અઘરી હોય એ અનુભવીની વાણી જ ના હોય. દાદા ભગવાને આટલું સૂત્ર વાંચ્યું હતું, એમાંય આપણે કીધું કે જ્યાં કઈ કરવાનું હોય ત્યાં મોક્ષ જ ના હોય. સમજાય છે? અહીં તો જાણવાનું ને સમજવાનું હોય. શું છે? ને જાણી ગયો ને સમજી ગયો એને કેવળ ચારિત્ર ઉભું થાય. પણ કીધું ને કે માણસનું લેવલ નથી સમજવાનું, એટલે પછી આ બધી લો લેવલની તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે આ બધી વાતો કરવી પડે. અને સ્ટાન્ડર્ડ પ્રમાણે કરી એનો વાતો નથી, પણ પછી તમને ખબર પડવી જોઈએ કે મારે તો ઘણું હાઈ લેવલની વાતો સમજવાની બાકી છે. માટે કમસે કમ એમને મને બેઝ આપ્યું છે તો મનોમંથન તો કરું. અને સીધું જ ગળી જાઓ અને ક્રિયાકાંડમાં ઓતપ્રોત થઈ જાઓ તો પછી વિજ્ઞાન કેવી રીતે સમજાશે? હિન્દુસ્તાનમાં કે વર્લ્ડમાં કોઈને એ જ ખબર નથી કે ક્રિયા એ ચેતનનો ગુણ નથી, જળનો ગુણ છે. અને શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન. જળથી ચેતન ઉપજે કોઈ દિવસ? સમજાય છે? જળથી જળ ઉપજે, ચેતન. આ જળ ક્રિયા કરી અને એમાં કર્તા ભાવ નાખ્યો તો બીજા અવતારમાં જળ ભાવ તરીકે બીજું ઉકલશે રૂપકમાં. જળથી ચેતન ના ઉપજે. પ્રકૃતિની સાધનાથી પરમાત્મા પ્રગટ ના થાય. પ્રકૃતિથી મુક્ત રહેવાથી પરમાત્માની અનુભૂતિ થાય. શું કીધું? પ્રકૃતિથી મુક્ત રહેવાથી પરમાત્માની અનુભૂતિ થાય. પ્રકૃતિની ક્રિયાથી પરમાત્માની અનુભૂતિ ના થાય. અને કેવી રીતે સમજાય? સમજાય છે? ત્યારે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, કોઈ ક્રિયા જડ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. શું કરે? કોઈ ક્રિયા જડ થઈ ગયા ને કોઈ ચોપડીઓ ગોખીને બોલવા માંડે. આ બે શુષ્ક જ્ઞાન ને પેલું ક્રિયા જડ, અને બંને મુક્તિનો માર્ગ માને છે. બેમાંથી એક છે મુક્તિનો માર્ગ તો અનુભૂતિ છે. શું છે? અનુભૂતિ. સમજાય છે? નથી ક્રિયા કે નથી ગોખવાનું, રિયલાઇઝેશન છે. શું છે? અનુભૂતિ છે. અને અનુભૂતિ એને કહેવાય, એક વાર આયા પછી ક્યારે જાય એને અનુભૂતિ કહેવાય. આવે ને જાય એ બધું ટેમ્પરરી જ્ઞાન કહેવાય, એને મેમરી કહેવાય. શું કહેવાય? ભાઈ હવે તમે પ્રશ્ન પૂછો તો મને અત્યારે જવાબ યાદ નથી આવતો, મેં વાંચેલો છે, સાંભળેલો છે, એ બધું મેમરી છે. અનુભવ, જેને અનુભવ હોય ને મેમરી ના હોય, વિઝન હોય, જેને ગુજરાતીમાં દર્શન કહે છે. અને દર્શન 24 કલાક હોય. કેવું હોય? આવે ને જાય એવું ના. પણ આ બધું સમજતા સામાન્ય જીવનને બહુ વાર લાગે.
કારણ કે આ શ્રેણીમાંથી પ્રસાર થયા નથી આ કળિયુગમાં. કળિયુગમાં આ વાતો જ ના હોય. પહેલી વસ્તુ આ વાત જ ના હોય. આ વાત કોઈ કરે નહીં. બધા કઈ ને કઈ ગુરુ ને ભગવાનની ક્રિયાની ને મંદિરની ને મંત્રની ને આની આ જ વાતો કરે. હમણાં એક માણસ કે એક મહાત્માને કે તમે સંઘમાંથી બીજે ઠેકાણે સત્સંગમાં ગયા. સમજાય છે? ખ્યાલ આવ્યો? હવે માણસ હજુ તો વર્તુળમાંથી બહાર નીકળતું નથી અને સનાતન સત્યની વાતો કેમની પહોંચશે? પોતે જ વર્તુળ બનાવ્યું. શું બનાવ્યું? અને પછી કે મારે સનાતન સત્ય સમજવું છે. એટલે વર્તુળની બહાર નીકળે તો ખબર પડે. વર્તુળમાં તો આનું આ જ હોય. સમજાય છે? આવું થઈ જાય. લોકોને ખબર નથી પડતી. દાદા ભગવાનનું આ સૂત્ર છે 2444. કયું? 2444. દાદા કહે છે આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાન અહીંયા હોય નહીં. અહીં કશું કરવાનું નહીં. અહીં તો જાણવાનું અને સમજવાનું હોય. સમજવાથી સંકિત થાય ને જાણવાથી જ્ઞાન થાય અને જે જાણી ગયો અને સમજી ગયો તેને સમ્યક ચારિત્ર થાય. આજે હમણાં મેં વાત કરી તે સમજાય છે? હવે લોકોને કેવી રીતે ખબર પડે? એટલે હવે આ વિજ્ઞાન જેમ જેમ પહોંચે છે બધા પાસે તેમ તેમ હવે શ્રોતાઓના પ્રશ્નથી વક્તાઓને પણ ભાષા બદલવી પડે છે. જે લોકો પેલા અક્રમ વિજ્ઞાન સિવાય બીજો શબ્દ નતા બોલતા એ ધીમે ધીમે અક્રમ કાઢીને વિજ્ઞાન બોલતા થઈ ગયા છે. એ તમે સાંભળી શકશો. પેલા અક્રમ વિજ્ઞાન એ જ ગ્રેટ. ક્યારે આવ્યો? ગમે તે થાય આપણું અક્રમ વિજ્ઞાન શું કીધું? અજોડ ને અદભુત એમ જ કે. હવે એમાંથી અક્રમ શબ્દ નીકળી ગયો, વિજ્ઞાન આવી ગયું. બધાને બોલવું પડે. શું કીધું? આજે વિજ્ઞાન સનાતન સત્ય, અક્રમ સનાતન સત્ય, અક્રમ વિશેષણ છે. શું છે? એ ઉત્પન્ન બી થાય અને નાશ બી. વિશેષણ હંમેશા ટેમ્પરરી. કેવું હોય? સનાતન સત્ય તો ઉત્પન્ન પણ ના થાય ને નાશ ના થાય. Thank you.